મજૂરની દીકરી છું. મેં લાકડા વેચીને મજૂરી કરીને ભણતર પૂરું કર્યું છે અને મેં જે તકલીફ વેઠી છે એવી તકલીફ મારા બાળકોને ન પડે ને એ માટે મેં બાળકો માટે ખૂબ મહેનત કરી, ખૂબ કાળજી રાખી અને કદાચ આદિવાસી સમાજનો ડંકો વગાડનાર હોય ને તો કદાચ હું માનું છું ત્યાં સુધી મારો દીકરો આજે બોલાય કે ન બોલાય ખબર નહીં, ફાકા ફદ્દારી નથી કરતી, પણ વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે. सभी समाजजनों को नमस्कार, जय जोहार, जय आदिवासी. मारू वक्तव्य हमेशा હું ગુજરાતીમાં જ આપીશ કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે. હવે ઘણા બધા વક્તાઓએ ખૂબ સારી બાબતો વાત કરી છે. મારા ફાળે તો કઈ રહ્યું નથી એવું લાગ્યું, પણ ના, બધા જ અહીંયા જેટલા બેઠા છે બધા તમે મોબાઈલ શરૂ કરજો, મારો વિડીયો ઉતારજો અને ઘરે ઘરે લઈ જજો વિડીયો. શા માટે કહું છું એ પછી તમને સમજાશે. આપણે ઘાયલ કદમો છે, સામો પવન આવે છે, ધર્મનો પવન આવે છે, અંધશ્રદ્ધાનો પવન આવે છે, ઘણા બધા પવનો આવે છે, છતાં ઘાયલ કદમે સામા પવને સફર આપણી તો પહાડી છે માનગઢ જેવી. ઈ પહાડી જેવી જે સફર છે ઈ સફરને, ઈ શિખરને સર કરવા માટે તમારે અને મારે આવનારી પેઢીએ પ્રતિજ્ઞા લેવી પડશે. ત્યારે આપણા ભીલ પ્રદેશની જે શિખર છે ને એ સિદ્ધ થશે. બીજું એ છે કે મારામાં અને તમારામાં જે કપોળ, કલ્પિત, પાખંડી જે આપણા મગજમાં જે ભરાઈ ગયેલું છે ને એને તમે ધીરે ધીરે બહાર કાઢજો. આપણી આ જે રેણી કેણી અને અસ્તિત્વ જે છે એ કોની દેન છે? અહીંયા આ બે હાથવાળા જેના લોહી વહી ગયા છે એ લોકોની દેનના લીધે આજે તમે અને હું સરસ મજાના કપડાં પહેરીએ છીએ, બે ટંકનું આપણે ભોજન જમીએ છીએ. પણ આપણે આપણા પૂર્વજોને આપણે નથી યાદ કર્યા. આપણા ઘરમાં જોજો, તમે તમારા ઘરમાં જોજો કોના ફોટા છે, તમારા પૂર્વજોના છે કોઈના ઘરમાં? સવારમાં ઉઠીને નમન કોને કરો છો? આપણા પૂર્વજો જેના લોહી રેડી દીધા છે એને આપણે નથી નમન કરતા. એનો આપણે અહીંયા આપણા ઘરમાં, આપણા ગોખલામાં સ્થાન નથી આપ્યું. આપણે સ્થાન આપ્યું છે બીજા કોકને. તો આપણા ઘરમાં આપણા પૂર્વજોને સ્થાન આપણે આપવાનું છે, નહીં કે બીજા કોઈએ. આપણું જ્યારે લગ્ન વિધિ હોય, લગ્ન હોય ત્યારે જેને આપણે ખરેખર આપણી સંસ્કૃતિમાં આપણે જેને ખરેખર પગે લાગવાનું હોય છે ને તો આ અહીંયા ગોદરેજ છે. ઈ ગોદરેજ કોના કોના ઘરે છે? કોના કોના ઘરે લગ્નમાં ગોદરેજ થી પગે લગાય છે? જે સ્ત્રી અને પુરુષ બેનું જે ચિત્ર છે ને એ લાડીવાર નથી, આપણા વડીલો છે. વડીલોને પગે લાગવાનું હોય છે ત્યારે આપણે આમ કઈ ઈ ફોટા લગાડી દીધા છે. આપણા વડીલોને આપણે સાઈડમાં કરી દીધા છે. મારી તાકાત કે આપણા ઘરે આપણા પૂર્વજોને આપણે સ્થાન આપીએ? લગાવશો? તાકાત છે ને? અરે મેં તો બંગડી પહેરેલી છે, મરદો તમે છો, તો આપણા પૂર્વજોને સ્થાન આપણે આપવાનું છે, બીજા કોઈ નહીં આપે. બંગડી પહેરેલી જો સ્થાન આપતી હોય તો મરદો તમે તો આપજો. આપણું ઉદ્બોધન છે જય જોહાર, પણ આપણે શું બોલીએ છીએ? નથી બોલવું મારે ત્યારે. હા, ઘરે ઘરે સવારમાં ઉઠીને તમારા સંતાનોને, તમારા પત્નીને, તમારા મા બાપને, તમારા ભાઈઓને નમન કરો તો જોહાર કહેજો. ઘરે મહેમાન આવે તો જય જોહાર, જય આદિવાસી કહેજો. જો એટલું કરશો ને તો કોણ કહે છે કે આદિવાસી શબ્દ કે આદિવાસી જય જોહાર શબ્દ પરાયો છે? નહીં વાલાઓ, શબ્દ આપણો છે, આપણું અભિવાદન છે. વર્ષોથી જોજો જય જોહાર તો બોલાતું હતું, પણ આપણે તો ફેશનમાં આવી ગયા.
આપણા શબ્દને આપણે જાતે સાઈડ કર્યો છે. કોઈનો વાંક કાઢવાની જરૂર નથી. આપણા લગ્ન વિધિઓ આપણે જાતે સાઈડ કરી છે. આપણે ભાભીઓને મહત્વ નથી આપતા, બીજાને મહત્વ આપીને આપણે લગ્ન કરાવીએ છીએ. ભૂલ બીજાની નથી, ભૂલ આપણી છે. એટલે આ વસ્તુ તમારે, મારે, બહેનોએ બધાએ આપણે સજાગ થઈને કામ કરવાનું છે. બીજું એક માર કહેવું છે કે શિક્ષણ ઉપર તમે તમારા બાળકોનું ધ્યાન આપજો. શા માટે કહું છું વારે વારે? શિક્ષણ થકી આજે હું અહીંયા છું. મારું કર્મભૂમિ અરબ સાગરને કિનારે ભાવનગર જિલ્લાની અંદર છે. પણ મને શિક્ષણ મળ્યું, મારા મા બાપે મને ભણાવી, ત્યારે હું કમાતી થઈ અને પેટ્રોલનો ખર્ચો કરીને હું અહીંયા આવી છું. જો મારા મા બાપે ન ભણાવી હોત તો હું નોકરિયાતની દીકરી નથી, હું ખેડૂતની મજૂરની દીકરી છું. મેં લાકડા વેચીને મજૂરી કરીને ભણતર પૂરું કર્યું છે. અને મેં જે તકલીફ વેઠી છે એવી તકલીફ મારા બાળકોને ન પડે ને, એ માટે મેં બાળકો માટે ખૂબ મહેનત કરી, ખૂબ કાળજી રાખી. અને કદાચ આદિવાસી સમાજનો ડંકો વગાડનાર હોય ને તો કદાચ હું માનું છું ત્યાં સુધી મારો દીકરો આજે બોલાય કે ન બોલાય ખબર નહીં, ખાતા ફદ્દારી નથી કરતી, પણ વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે. જો મેં ધ્યાન ન આપ્યું હોય, જો મેં તમારી જેમ ઓલો અધિક મહિનો આવે 1 જ મિનિટ તો આંબળું જાંબળું કેરીને કોઠીમડું એવામાં જો હું પડી હોત, ટીલા ટપકામાં પડી હોત, ગંઢ વગાડવામાં પડી હોત, તો દીકરી ક્લાસ 1 અધિકારી છે, દીકરો પણ ક્લાસ 1 અધિકારી છે, તો કદાચ એ ન બને હોત. મારા ખ્યાલ મુજબ મેં કોઈ દિવસ મારા બાળકોને મંદિરે નથી લઈ ગઈ, ક્યારે નહીં. કોઈ વ્રત પૂજા પાઠ કોઈ નથી કરાવ્યું. મારા ઘરમાં તમે આવો, ક્યાંય કપોળ કલ્પિતના ક્યાંય ફોટા ન હોય. છે બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલે, એને હું સવારમાં ઉઠીને વંદન કરું છું. એના પ્રતાપે આજે હું ગાજું છું. કોઈ 12 હાથ વાળી, 18 હાથ વાળી, 4 હાથ વાળી મને તાકાત નથી આપી. મને તાકાત મળી છે આપણા પૂર્વજોના વાંચનથી, ફૂલનદેવીથી, સાવિત્રીબાઈ ફૂલેથી, કાલીબાઈથી. એનાથી મને તાકાત છે. એટલે બસ મારું વક્તવ્ય પૂરું કરું છું. બાળકોને શિક્ષણ ઉપર મહત્વ આપજો, અંધશ્રદ્ધાથી દૂર રહેજો. અંધશ્રદ્ધામાં તમે રહેશો ને બીજા ફાવી જાય છે. અંધશ્રદ્ધા, આપણે ધર્મના ઝંડા લઈને દોડીએ છીએ. માનવ ધર્મનો ઝંડો ઊંચો રાખવો શ્રેષ્ઠ છે. માનવ ધર્મ. જય જોહાર, જય આદિવાસી, નમસ્તે, ધન્યવાદ.